નહીં ઉભા રહેતા, નીચે ઉતરી જાઓ, અહીં નહીં ઉભા રહે, સિક્યુરિટી નહીં ઉભા રહે. એના કરતાં બહેતર છે કે આપણે આપણું વ્યવસ્થિત સ્થાન લઈ લઈએ. એની અહીંયાથી મહેરબાની કરીને સિક્યુરિટી વાળા એમના સિક્યુરિટી વાળા નહીં ઉભા રહેવા દે. એના કરતાં આપણે વ્યવસ્થિત આપણું સ્થાન લઈ લઈએ. પ્લીઝ આપણે ભાઈ આ રસ્તો બિલકુલ ખાલી કરી દો. પ્લીઝ આ બિલકુલ રસ્તો ખાલી કરી દો. પાછળથી સિક્યુરિટી વાળા આપણને કંઈ કેર આપણે ખોટું લાગે એના કરતાં મહેરબાની કરી મારી નમ્ર વિનંતી છે આ બિલકુલ પેસેજ ખાલી કરો. તમે અહીંયા સ્થાન લઈ લો. હા હાલો. ટૂંક સમયમાં આપણી વચ્ચે લોકલાવણ્ય ફિલ્મ કલાકાર પરેશ રાવલ બિલકુલ તૈયારીમાં છે. સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આપણે તાલીઓથી એમનો ગડગડાટ કરીશું મિત્રો અને ખાતરી આપીશું કે ખંભાતમાં તમે જે સમય ગાળ્યો છે એ અમે સાર્થક કરીને બતાવવાના છે મિત્રો. પરેશ રાવલજી અત્રે આપણી વચ્ચે સ્ટેજ ઉપર આવી રહ્યા છે. પરેશ રાવલજી સ્ટેજ ઉપર આવી રહ્યા છે મિત્રો. સાઈડ પર જો આગળ બતાવો. પહેલા મેં હું તમને કહું છું મિત્રો શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ અને દરેકે દરેક ભાજપના સૈનિકો, આપણે 17મી તારીખે 13મું કરવાનું છે. એટલે નાઈ ધોઈ 17મીએ ઘીનો દીવો પ્રગટાવી હાથમાં અગરબત્તી હલાવતા કોંગ્રેસના ફોટા પર સુખડનો હાર પહેરાવવાનો છે. એટલે કાયમને માટે અહીંથી એમનો એકડો કાઢી નાખવાનો છે. ખંભાત તો અમે ઝવેરીઓનું ગામ કહેવાય. અહીંનો એક માણસ હીરા પારખું કહેવાય. અને આ હીરા પારખું 4 વખતથી બરાબર હીરા પારખ્યા, હવે 5મી વાર પથ્થરો ન આવી જાય જોજો. એટલે એવી સનસનાટી ભરી જીત હોવી જોઈએ, એવી પ્રચંડ બહુમતી હોવી જોઈએ એના ઉમેદવારને જીતાડી આપવામાં કે ત્યાં આગળ મોદી સાહેબની છાતી ગજગજ ફૂલે અને દિલ્હી વાળાના ટાંટિયા ધ્રુજે. અને એક વાત તમને અહીંયા આગળ કહી દો મિત્રો કે આ કોઈ નાની સુની ચૂંટણી નથી. બહુ શાંતિથી સાંભળવા જેવી વાત છે.
આ કોઈ નાની સૂની ચૂંટણી નથી, આ બહુ ઐતિહાસિક ચૂંટણી છે. આ ચૂંટણી હકીકતમાં ચૂંટણી નથી, આ યુદ્ધ છે. આ એવી લડાઈ છે કે જેની અંદર આપણે દુશ્મનોનો વધ કરવાનો છે અને એવો યજ્ઞ કરવાનો છે કે જેમાં અનિષ્ટ તત્વોને આપણે હોમી દેવાના છે. આ અનિષ્ટ તત્વો એટલે તમે જાણો છો કોણ, જે લોકો આ દેશને ખાઈ ખાઈને ખોખું કરી નાખ્યું છે, ઉથઈની જેમ ખોલી નાખ્યું છે, એ કોંગ્રેસ વાળાઓને આપણે આ યજ્ઞમાં હોમી દેવાના. બધા તૈયાર છો? જરા જોરથી બોલો ભાઈ, અમારો થાક ઉતરે યાર. તો ભાઈઓ, આપણે મોદી સાહેબને એવી પ્રચંડ બહુમતીથી ચૂંટીને મોકલવાના છે કે ઇતિહાસમાં વર્ષો પહેલા ભૂલ થઈ ગઈ હતી. સરદાર પટેલ પ્રધાનમંત્રી બનતા 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 રહી ગયા હતા. એ ભૂલ પાછી ન થાય જોવાનું કામ આપણું. એ ભૂલ ન થાય અને નરેન્દ્ર મોદી જેવા માણસ પ્રધાનમંત્રી બને એ જોવાનું કામ આપણું. આપણું ખરું કે નહીં? તો આપણે એ માણસને પ્રધાનમંત્રી બનાવવાના છે, કારણ કે નરેન્દ્ર મોદી સીએમ તો બને જ બને. મોદી સીએમ ન બને તો કોણ બને? છે કોઈ માયનો લાલ, છે કોઈ ભડનો દીકરો, છે કોઈ મરદ મુછાળો જે બને? કોઈ ન બને ને ક્યારે ન બને, કારણ કે એવા માય તાંગલાઓ છે, એવા અલલ ટપ્પુઓ બેઠા છે જેમની औकात નથી આ ખુરશી ઉપર બેસવાની. જેમણે ક્યારે પ્રજાનું ભલું કર્યું નથી, કરી શકવાના નથી, કરવાના ઈરાદા જેનામાં નથી, એ ખુરશી પર બેસવાનું કામ તો કોઈ નરબંકો હોય ને એનું જ હોય, બીજા બધાનું ન હોય. અને મારા હિસાબે નરેન્દ્ર મોદી એ કોઈ રાજકારણી નથી. દિલમાં, હૃદયમાં 24 કલાક નિરંતર ગુજરાતનું હિત રહ્યું છે, ગુજરાતીઓનું હિત રહ્યું છે. એવો માણસ છે, એવો માણસ આ માત્ર ગુજરાતની થોડી ધખાવીને બેઠો છે. તો એના ચરણોમાં આપણે 151 નહીં, બધી ધરી દેવી જોઈએ. નહીં તો આપણે નગોણા કહેવાય, અને ગુજરાતીઓ ક્યારે નગોણા નથી, એટલું યાદ રાખજો. આ ગુજરાતે જ હિન્દુસ્તાનને જીવતું કર્યું છે ગાંધીજી, અને પછી સાબુત કર્યું છે સરદાર પટેલ થકી. તો બે ગુજરાતી તો આપણે મોકલ્યા, હવે ત્રીજાનો વારો છે. એટલે હવે ત્રીજો ગુજરાતી બેસાડવાનું આપણે આ વિવેકાનંદ ચોકમાં આપણે પ્રતિજ્ઞા લઈએ, પ્રણ લઈએ કે આપણા થકી નરેન્દ્ર મોદી ત્યાં આગળ પીએમ બને, અને જેમ ગુજરાતનું હિત જોયું હતું એમ માત્ર ગુજરાતનું નહીં, આખા દેશનું પણ હિત જુએ, એ દેશની જાળવણી કરે. કોઈ ભ્રષ્ટાચારથી લેવા દેવા નથી. જે માણસનું કોઈ સગું નથી એના સગા છે. તમે આપણે 6 કરોડ ગુજરાતીઓ જેના સગા છે. જે માણસે એના સગાઓમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો, બધાને સાથે લઈને ચાલ્યો છે. જ્યારે કહે છે ત્યારે ઓલવેઝ એ જ કહે છે, મારા 6 કરોડ ગુજરાતીઓ, મારા 6 કરોડ ગુજરાતીઓ. સત્તા સ્થાને બેઠેલો માણસ તમને પોતાનો લાગે ને સાહેબ, એવા એક જ માણસ નીકળ્યો છે કેટલા વર્ષો બાદ. તો આપણે આવા 36 લક્ષણાને વધાવી લેવા જોઈએ સાહેબ. એને માથા પર બેસવીને આપણે નાચવું જોઈએ, કારણ કે એ માણસે ગુજરાતને માથા પર બેસાડીને રાખ્યું છે, ખભે બેસાડીને રાખ્યું છે. એક માની જેમ એને વાલ કર્યું છે અને બાપની જેમ રક્ષા કરી છે જેને. એ આ ગુજરાતનો મોભી આપણો મોદી એ આપણો મોભી છે, આપણો મોવડી છે, એ આપણો છે. બીજા બધા તો પારકા છે, ક્યારે આવ્યા ને ક્યારે જશે કોઈને ખબર એ નહીં પડે. આપની થઈ છે કે તમારી થવાની હતી. કોંગ્રેસ એમના પોતાના માણસોની નથી થઈ ભાઈ. નરહરી અમીન હોય કે નરેશ રાવલ જેવા હોય, એમની પોતાની નથી, તો તમારી શું થવાની હતી? અને કોંગ્રેસને માત્ર એક જ રસ છે, તમારા પૈસા ખાઈ જવાનો. આ જરા શાંતિથી સાંભળજો. ટોળામાં કોઈ પાકીટમાં ઉભા હશે ને એના કરતા પણ કોંગ્રેસ વધારે ખતરનાક છે. કોંગ્રેસ એટલી ખતરનાક છે સાહેબ કે એની પાસે હાથ છે, હાથ. અને એને ભગવાને 2 હાથ આપ્યા છે. એટલે એક હાથ તમારા ખિસ્સામાં છે ને બીજો હાથ તમારા ગળા ઉપર છે.
એટલે પાકીટ મારી લેશે ને બૂમે નહીં પાડવા દે. બૂમ મારવા જતો તો ગળું દાબી દેશે. આ એમાની છે. અને એમણે ખાઈને પોતાનું પેટ ભર્યું છે. 2G 3G ને હવે તો દામાદજી પણ આવી ગયા. એ બાકી રહી ગયા તો એ મેદાનમાં ઉતર્યા છે. અને કોંગ્રેસમાં મજા એ છે કે સાહેબ તમે જેટલા વધારે પૈસા ખાઓ, જેટલા મોટા ચોર એટલો મોટો હોદ્દો. સાંજ પડે ને ઓફિસમાં ભેગા થાય ને પૂછે તમે ક્યાં ખાતર પાડી આવ્યા, કેટલું લૂંટી આવ્યા. એમ તમે આટલું લઈ આવો તો તમે આજથી અમારા મોવડી, તમે આજથી અમારા સરદાર. પેલા સલમાન ખુરશીદ જેવા એમના નેતા લુલા લંગડાના પૈસા ખાઈ ગયા. બોલો, ગણેલા હતા. આ ભણોની જોડે બેસીને તમે તમારું ભણતર ગુમાવ્યું. તમે તો જરા સમજો. આમ તો ક્યારે મોઢું નથી ખોલતા. ડેન્ટિસ્ટ પાસે જાય તોય મોઢું ન ખોલે એવાનો માણસ અહીંયા આવીને ગુજરાતમાં આવીને મોઢું ખોલ્યું ને ભેગો બફાટ કર્યો. બોલો, એવું બાફ્યું કે લઘુમતી માટેની અસલામતી છે. એમને ખબર નથી કે 3-4 દિવસ પહેલા અમારી મુંબઈની 2 મુસ્લિમ બહેનો અહીંયા ગુજરાતમાં આવીને સ્થાયી થઈ છે. એ મુંબઈ જ્યાં કોંગ્રેસનું રાજ્ય છે, એ બહેનો ગુજરાતમાં આવીને સ્થાયી થઈ અને એમણે કહ્યું કે અમને અહીંયા આગળ જે સલામતીની ભાવના છે એ મુંબઈમાં નથી. અને બીજી વાત તમને સ્પષ્ટ કહી દઉં, રિપોર્ટ છે, પંચના રિપોર્ટ છે કે જેટલી સલામતી ને જેટલો પ્રોગ્રેસ અહીંયા આગળ મુસ્લિમ ભાઈ બહેનોનો થયો છે એટલા સમગ્ર ગુજરાતમાં ક્યાંય નથી થયો. આ દેખાડે છે, આ બતાવે છે કે મોદીએ કોઈના વચ્ચે ભેદભાવ નથી રાખ્યો. ક્યારે નથી રાખ્યો? ને આપણા સોનિયાબેન, એમને ગુજરાતના રસ્તા ખરાબ લાગ્યા. બોલો, અરે માં મારી, તું આંખે જુએ છે કે ગાંધારી છે? તને ગુજરાતના રસ્તા ખરાબ લાગ્યા? તને કોંગ્રેસની ચાલ ચલગત ખરાબ ન લાગી? કોંગ્રેસનું વર્તન ખરાબ ન લાગ્યું? અને પાણીના રેલાની જેમ વહેતા હોય એવા રસ્તા તને ખરાબ લાગે? તો કાં તો તું હવામાં ઉડતી રહી, ધરતી પર પગ નહીં મૂકે ને જ્યાં સુધી તું ધરતી પર પગ નહીં મૂકે ને ત્યાં સુધી આ ગુજરાતનો મિજાજ તને સમજાશે નહીં. ગુજરાતને સમજવા માટે છે ને કાઠું જોઈએ, કાઠું. બોડી બામણીના ખેતરવાળા નથી અમે. એવો તમાચો મારીશું ને 7 પેઢી સુધી ગાલ લાલ જ રહેશે. એમણે આવીને જ્યાં ફેંક શરૂ કરી, જે જુઠ્ઠાણા શરૂ કર્યા, અહીંયા આગળ વિકાસ નથી, અહીંયા આગળ રસ્તા નથી, મોદીને દગાબાજ કહ્યો. વાહ! પેલા લાસ્ટ ઇલેક્શનમાં તો એમણે ભાંગરો વાટ્યો તો મોતના સોદાગર કહ્યા હતા. આ વખતે પાછો બીજો જેવો એક શબ્દ લઈ આવ્યા, દગાબાજ. કોની જોડે દગો કર્યો મોદીએ? કોની જોડે દગો કર્યો? વિકાસ કરી એને ગુજરાતી જોડે દગો કર્યો, વિકાસ કરી અને દેશની જોડે દગો કર્યો. કોની જોડે દગો કર્યો અમને કહો સોનિયાબેન. આ ગુજરાતની જનતા જવાબ માંગે છે. કોની જોડે દગો કર્યો? અહેમદ પટેલ સાહેબ એમને સુલતાન કહ્યા. એ પોતે કયા નશામાં ગુલતાન છે ભગવાન જાણે. તમે કોના માટે શું શબ્દો વાપરો છે તો જુઓ. તમારી પાસે સાહેબ કહેવા માટે કંઈ જ નથી. મુદ્દાના બાને મોટું મીંડું છે. એટલું મોટું મીંડું લઈને ફરી રહ્યા છે કે કરવું શું? તો કે મોદી જે કરે જેની ટીકા જ કરવી. ઘણી વાર તો સોનિયાબેનને એમ થતું હશે કે આ ભેંસ કાળી, ઘાસ લીલું તો હાળું દૂધ સફેદ કેવી રીતે આવે? સોનિયાબેનને આવા ઘણા સવાલો ઉઠતા હશે. પણ મારે અને આપણે બધા ગુજરાતની જનતાએ સોનિયાબેનને કહેવું છે કે અહીંયા આગળ અમને ફરમાવવાનો પ્રયત્ન ન કરો. અમે તમારી રગ ઓળખીએ છીએ, અમે તમારી નસથી વાકેફ છીએ. અને તમે વિચાર તો કરો કે આ કોંગ્રેસના લોકો ગુજરાતની જનતાને કેટલી હદ સુધી મૂર્ખ માનતા હશે, કેટલી હદ સુધી બેવકૂફ સમજતા હશે, કેટલી હદ સુધી તમને શું કહેવાય છે ને ઉલ્લુ સમજતા હશે. કે ફોટો લઈ આવ્યા, કુપોષણ વાળું બાળક શ્રીલંકાની કોઈ બાઈનો ફોટો લઈ આવ્યા, મૂકી દીધું એની હાથમાં માય કાંગડું બાળક અને કહી દીધું કે આ ગુજરાતનું છે.
એક રાજસ્થાનનો ખેડૂત લઈ આવ્યા અને કહી દીધું આ ગુજરાતનો ખેડૂત છે. એક નળમાંથી ટીપે ટીપે પાણી પડી રહ્યું છે, એની નીચે એક બાળક બેઠું છે, એ લઈ આવે. ત્રિપુરા અગરતાલાનું બાળક લઈ આવે ને કહે છે કે આ બધા ગુજરાતના છે. બોલો, આટલી છેતરપિંડી, આવી છેતરપિંડી સહન કરાય? આ લોકોને સણસણ તો જવાબ દેવાય? આ લોકો જો દેશની દુર્દશા જોડે જો ગુજરાતને જોડતા હોય તો આ લોકો કઈ અધમ કક્ષાએ પહોંચી શકે છે, કેટલી હદ સુધી જુઠ્ઠાણા ફેલાવી શકે છે, એનો પરચો આ લોકો દરરોજ આપણને આપતા રહેશે, દરરોજ આપણને આપતા રહેશે. અને સાહેબ, તમે એક વિચાર કરો કે વિકાસના નામે એમ કે છે કે અમે 100 દિવસમાં ગરીબી હટાવીશું. મનમોહન દેસાઈએ કહ્યું હતું, મનમોહન સિંહે કહ્યું હતું કે અમે 100 દિવસમાં ગરીબી હટાવીશું. 100 મહિના થઈ ગયા, ગરીબી હટી નથી, ગરીબો હટી ગયા, ગરીબો પતી ગયા છે. તમારો કોલસો ચોરી ગયા, ગેસના બાટલાએ ખાઈ ગયા. હવે એ લોકો એમ જ ઈચ્છે કે તમે જાનવરની જેમ કાચું થાણ ખાઓ. તમારી ગણતરી હવેથી જાનવરમાં કરવામાં આવશે, કારણ કે તમારી પાસે ગેસના બાટલા નથી, કોલસો નથી, આ બધું ચોરીને જતા રહ્યા છે. અને મારા બેટા જે ચોરીને ગયા છે એ માલ હવે છૂટથી વાપરવા આવ્યા છે. હવે કોંગ્રેસ પૈસા વાપરશે, અઢળક વાપરશે. તો મારી સલાહ એટલી જ છે કે લઈ લેજો, કારણ કે પૈસા તો છેવટે તમારા જ છે ને તમારી પાસે આવ્યા છે. તો આ પૈસા ખાઈ જવાના, પણ વોટ નહીં આપવાનો. નોટ આપો, વોટ નહીં આપીએ ભાઈ. કારણ કે જો એકવાર તમે એમને વોટ આપ્યો ને આ પાછા જો સત્તા સ્થાને બેઠા આ દિલ્હીના ઠગો, તો આનાથી બમણું લૂંટીને જતા રહેશે. અને આમાં સાહેબ મજા એ છે કે તમે વિચાર કરો, જે એડ આવે છે કોંગ્રેસની, બેન તુલિકા કરીને છે, દીકરી સમાન છે, એ જે એડ આવે છે એ બેનનો આજના ચિત્રલેખા મેગેઝિનમાં ઇન્ટરવ્યુ છે. ભાઈઓ શાંતિથી સાંભળવા જેવી વાત છે, અગત્યની વાત. મોદીનું સચ કે ભાજપની કાર્ય કરવાની વૃત્તિ માણસ પાસેથી શું બોલાવડાવે. આ મોદીએ બોલાવે વગર જે માણસ બોલે છે એ તમે સાંભળો, મોદીનું સચ તમે સાંભળો. એ તુલિકા એમ કહે છે એના ઇન્ટરવ્યુમાં કે આ તો મેં પૈસા માટે કોંગ્રેસની એડ કરી છે, બાકી મારા ઘરવાળા તો ભાજપને જ વોટ આપવાના છે. બોલો, જે છોકરી ફુગ્ગાઓ વચ્ચે રમી રહી છે, પેલા મોટા મોટા ફુગ્ગા, એ છોકરી કહે કે આ તો અમે પૈસા માટે કર્યું છે, પૈસા લઈ લીધા છે, પણ વોટ તો ભાજપને જ આપવાના છીએ. એટલે અહીંયા વસ્તુ એ પણ તમને જણાવી દઉં, તમને થતું હશે કે બોલિવૂડના એક્ટર આવી ગયા, નાટકના એક્ટર આવી ગયા, પરેશભાઈ, પણ અહીંયા હું એક્ટરની હેસિયતથી નથી આવ્યો સાહેબ. આ ચોખવટ કરી લેવી એટલા માટે જરૂરી છે, કારણ કે લોકોમાં એવી માન્યતા હોય છે કે ફિલ્મ વાળા આવે એટલે પૈસા લઈને આવતા હોય છે. અમે એકે પૈસો લીધો નથી, લેવો નથી, કોઈ અમારે ઇલેક્શનમાં નથી ઉભા રહેવું, કોઈ સરકાર પાસેથી જમીન નથી જોઈતી, કોઈ હોદ્દો નથી જોઈતો, કોઈ જાયદાદ નથી જોઈતી. અમને એટલું ખબર છે, અમે એટલા માટે અહીંયા આગળ આવ્યા છીએ કારણ કે એક માણસ નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યો છે. આજે તનતોડ દિવસના 18, 19 કલાક જે માણસ કામ કરતો હોય નિસ્વાર્થ ભાવે, એ માણસ જોડે ઉભા રહેવાની અમારી ફરજ. નહીં તો અમે માણસમાં ન રહીએ, અમે નપુંસક કહેવાય જો એની જોડે ન ઉભા રહીએ. એટલે આ અમારી ફરજ બનીને અમે લોકો આવ્યા છીએ. એ પછી હું હોઉં, અજય દેવગન સાહેબ હોય કે સંજય દત્ત હોય કે અમિતાભ બચ્ચન જેવા મહાન લોક લાડીલા નાયક હોય આપણા, કે જેમણે વિના મૂલ્યે સેવા આપી છે, આ બધા એક જ વસ્તુ જોઈને આવે છે કે અમારે જે માણસ નિસ્વાર્થ ભાવે કામ કરે છે એની પડખે ઊભા રહેવું. અને એના માટે અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ. અને હું ઈચ્છું છું કે આપણે બધા મોદીના હાથ એવો મજબૂત કરીએ કે દુનિયા આખીમાં એક સનસનાટી એક લહેર આવી જાય કે ક્યા બાત હે, મોદી અમને આપો, મોદી અમને આપો, એવી વાત થઈ જાય. અને બહુ સાચી વાત
છે અમે દેશ વિદેશમાં ફરતા હોઈએ છીએ, જ્યાં જતા હોઈએ છીએ, બીજા બધા રાજ્યોમાં જતા હોઈએ છીએ, ત્યાં રાજ્યવાળા અમને કહે છે હરિયાણાનો દાખલો આપું, મહારાષ્ટ્રનો દાખલો આપું, મુંબઈથી હું આવું છું, એ કહે છે આપણા રાજ્યમાં જો મોદી હોય ને તો સાહેબ શું થઈ જાય. બોલો, લોકોને હવે મોદી જોઈએ છે. મોદી એક લોક લાડીનું નામ થઈ ગયું છે કે અમને મોદી આપો. મોદી જાણે કોઈ જાદુ છડી હોય એવી રીતે એમને જોઈએ છે ને મોદી કરશે. મોદી ભડનો દીકરો છે. મોદીએ જે વચન આપ્યા છે પૂરા કરશે, એટલું યાદ રાખજો સાહેબ. અને જે માણસ 10 વર્ષમાં તમને આટલું કરીને દેખાડતો હોય તો થોડી ધીરજ ધરો, થોડી ધીરજ ધરો. કારણ કે મોદીએ 10 વર્ષમાં જે કર્યું ને, એ લોકો જે ખાડા પાડીને ગયા છે ને, માત્ર ખાડા જ પૂર્યા છે. હજી તો એને પોતાની ગાડી દોડાવી નથી. જે દાડે દોડશે ને એ દાડે આપણી આ ગુજરાત સુવર્ણ નગરી થઈ જશે. એટલું યાદ. એટલે મોદીના હાથ મજબૂત કરવા બહુ જરૂરી છે, આ રાજ્ય માટે અને આ દેશ માટે પણ. મારી તો એ સલાહ છે સાહેબ, બહુ નમ્ર નિવેદન છે ભાજપને પણ, કે ભાજપ વાળા, મને કોંગ્રેસ મિત્રે કહ્યું અમારા કે ભાઈ આ જો ભાજપ વાળામાં જો સદબુદ્ધિ હોય ને, અને જો મોદીને પીએમ તરીકે પ્રોજેક્ટ તરીકે, મોદીને પ્રધાનમંત્રી તરીકે રજૂઆત કરે ને, તો એ લોકો પ્રચંડ બહુમતીથી આખા દેશમાં જીતે. આખા દેશમાં જીતે એ લોકો. એટલે ભાજપને પણ નમ્ર નિવેદન છે કે મોદીને પ્રધાનમંત્રી બનાવીને રાખો, પછી તમે જુઓ દેશમાં તમારો જય જયકાર હશે અને કોંગ્રેસમાં હાહાકાર હશે. એટલા માટે આ જરૂરી છે, મોદીના હાથ મજબૂત બનાવવા માટે બહુ જરૂરી છે. પેલા હાથ મજબૂત નહીં બનાવતા ભાઈ, એ હાથને તો કાંડાથી જ કાપી નાખજો. મોદીના હાથ મજબૂત બનાવજો, કારણ કે મોદી મજબૂત તો તમે મજબૂત, ને તમે મજબૂત તો આખો દેશ મજબૂત. હું અહીંયા મારું આ વક્તવ્ય પૂરું કરીશ અને માત્ર તમને એટલું જ કહીશ કે ભાઈ, બીજા ખોદશે ઘોર, એટલે તમે કહેજો મોદી વન્સ મોર. બીજા ખોદશે ઘોર, મોદી વંશ મોર, બીજા ખોદશે ઘોર, મોદી વંશ મોર, એ દિલ માંગે મોર. અરે જોરથી બોલો ભાઈ, જોરથી બોલો. આવા કોંગ્રેસની જેમ બાયલા કેમ કાઢો છો યાર? જોરથી બોલો. એ